અરબી સમુદ્રમાં માછીમારી પર ફરી એકવાર પ્રતિબંધ મુકાયો। ગીર સોમનાથની તમામ બોટોને તાત્કાલિક કાંઠે પરત ફરવા માટે આદેશ આપવામાં આવ્યો છે। ભારત પાકિસ્તાન વચ્ચે સર્જાયેલી તણાવભરી સ્થિતિને લઈને નિર્ણય લેવામાં આવ્યો। ગત 15મી મેના રોજ ફિશિંગ માટે છૂટછાટ આપવામાં આવી હતી। ફોન લાઈન પર સંવાદદાતા મહેશ ડોડિયા જોડાઈ ગયા છે। મહેશ, તમામ માછીમારોને ફરી એકવાર પરત ફરવાનો આદેશ અને માછીમારી ન કરવા માટે આદેશ ફરમાવી દેવામાં આવ્યો છે, શું વિગત? જી સંજીવની, ચોક્કસથી જણાવું તો અરબી સમુદ્રમાં માછીમારી પર પ્રતિબંધ છે તે ફરવામાં આવ્યો છે। ત્યારે ગીર સોમનાથ જિલ્લાની તમામ બોટોને તાત્કાલિક દરિયાકાંઠે પરત ફરવા આદેશ છે તે કરવામાં આવ્યો છે। ત્યારે જે ટોકન ઇસ્યુ છે તે પણ બંધ કરવામાં આવ્યું છે। ભારત પાકિસ્તાન વચ્ચે જે સર્જાયેલી તણાવપૂર્ણ સ્થિતિને ધ્યાને લઈને છે તે આ નિર્ણય કરવામાં આવ્યો હતો। ત્યારે 15 તારીખના જે ફિશિંગ માટે છૂટછાટ આપવામાં આવી હતી તે પરત ખેંચી લેવામાં આવી છે। ત્યારે ગઈકાલથી જ અરબી સમુદ્રમાં માછીમારી પર છે તે પ્રતિબંધ છે તે ફરમાવવામાં આવ્યો છે। ત્યારે ફિશરિંગ વિભાગની વડે કચેરી ગાંધીનગર ખાતેથી જે આદેશ છે તે કરવામાં આવ્યા છે। ખાસ કરીને વાત કરવામાં આવે તો અમરેલીના જાફરાબાદના દરિયા કિનારે પણ જે શંકાસ્પદ બોટ છે તે દેખાઈ હતી, તેને ધ્યાનમાં લઈને છે આ નિર્ણય છે તે કરવામાં આવ્યો છે। સંજીવની, જાણકારી માટે ધન્યવાદ મહેશ।